નમસ્કાર દર્શક મિત્રો, આજે પીસી બ્લોગ પરનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। ચાલો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર જીઆઈડીસી માં બગીચાની જગ્યાએ શાક માર્કેટની ફાળવણીને લઈ બબાલ। સ્થાનિકોએ વિરોધ સાથે શાક માર્કેટ ન સ્થાપવા માંગ ઉઠાવી। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં સુરત અને જૂનાગઢના 4 લોકોની કરી ધરપકડ। લાખો કરોડો રૂપિયા બેંક એકાઉન્ટમાં પડ્યા હોવાના અહેવાલો આવ્યા હતા સામે। ભરૂચ વકીલ બાર એસોસિએશનની ચૂંટણી કોર્ટ બિલ્ડિંગમાં યોજાઈ। મતદારોએ મતદાન સવારથી જ કર્યો। ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી કોર્ટ બિલ્ડિંગ ખાતે આજે સવારે 9 કલાકે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી। ચાલુ વર્ષે બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમ વખત 3 પેનલ સહકાર, પરિવર્તન અને સમરસતા વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે, જેને લઈ વકીલ વર્ગમાં ખાસ રસ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી સહકાર અને પરિવર્તન પેનલ વચ્ચે જ ચૂંટણી થતી હતી, પરંતુ આ વર્ષે ભાજપના લીગલ સેલના આગેવાને સમરસતા પેનલ રચી ચૂંટણી મેદાનમાં ઉતરતા રાજકીય રંગ વધુ ઘેરો બન્યો છે। પરિવર્તન અને સમરસતા બંને પેનલ ભાજપના આગેવાનોની હોવાનું ચર્ચાય છે, જ્યારે સહકાર પેનલ અલગ ઓળખ સાથે મેદાનમાં ઉતરી છે। ભરૂચ બાર એસોસિએશનના કુલ 876 નોંધાયેલા મતદારો છે। મતદારો પૈકી બપોરે 3 ને 15 વાગ્યા સુધી ચાલશે, ત્યારબાદ તરત જ મતોની ગણતરી હાથ ધરવામાં આવશે। પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝર તેમજ કમિટી સભ્યોનું ભાવિ આજે નક્કી થનાર છે। ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 3 ઉમેદવારોમાંથી 1 ને, ઉપપ્રમુખ માટે 4 માંથી 1 ને, સેક્રેટરી માટે અને 6 માંથી 2 ને, ટ્રેઝર માટે અને 4 માંથી 1 ને મત આપવાનો રહેશે। ઉપરાંત પુરુષ કમિટી સભ્યો માટે 24 માંથી 8 ને તથા મહિલા કમિટી સભ્યો માટે 9 માંથી 3 ઉમેદવારોને મત આપવાના રહેશે। આ રીતે દરેક મતદારે કુલ 16 મત આપવાના રહ્યા છે। બાર એસોસિએશનની ચૂંટણીનું સંપૂર્ણ પરિણામ મતગણતરી પૂર્ણ થયા બાદ બપોર બાદ જાહેર કરવામાં આવશે। હાલ ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવી હતી। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આમોદ નગરપાલિકા દ્વારા મુખ્ય બજાર વિસ્તારમાં દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓને નોટિસ તથા મૌખિક ચેતવણી આપવામાં આવી છે। જાહેર માર્ગો પર કચરો ફેંકવાના મુદ્દે નગરપાલિકા હવે કડક પગલાં ભરશે તેવી સૂચના અપાઈ છે। આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક જાતે બજારમાં પહોંચીને દુકાનદારોને જાહેરમાં ચેતવણી આપી હતી કે જો કોઈ દુકાનદાર કે લારી ગલ્લાવાળાઓ રસ્તા ઉપર કચરો ફેંકશે તો પ્રથમ વખત 500નો દંડ અને પુનરાવર્તન થતાં વધુ દંડ સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એટલું જ નહીં, વારંવાર નિયમો ભંગ કરનારની લારી કે દુકાનને તાળાબંધી કરવાની પણ અને જમા કરાવવાનું પણ સ્પષ્ટ ચેતવણી આપી છે। મુખ્ય અધિકારીએ કહ્યું છે કે નગરપાલિકા તરફથી રોજ સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા કર્મચારી બજાર વિસ્તારમાં વિઝિટ કરશે અને દરેક દુકાનદારને પોતાની દુકાન કે લારી પર ડસ્ટબિન ફરજિયાત રાખવી પડશે। જો નહીં રાખે તો કાર્યવાહી થશે, તેમ કહી સ્વચ્છતાને લઈને તેઓએ મહત્વનો નિર્ણય લીધો હોવાનું કહ્યું છે। મહિલા સશક્તિકરણ, સ્વદેશી વિચારધારા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ભરૂચ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય સશક્ત નારી મેળાનો શુભારંભ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો। 19 થી 21 ડિસેમ્બર સુધી યોજાનારા ત્રિદિવસીય મેળાનું ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી સંજયસિંહ મહેડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જર, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, ભરૂચ ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી નિશા ચૌધરી, DRDA નિયામક નૈતિકા પટેલ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલા મંડળો અને સ્વસહાય જૂથોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સશક્ત નારી મેળામાં હર ઘર સ્વદેશી અને લોકલ ફોર વોકલના સંદેશને સાર્થક કરતા આશરે 100 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી હસ્તકલા, ગૃહ ઉદ્યોગ ઉત્પાદનો, મિલેટ આધારિત ખાદ્ય પદાર્થો, સ્વસહાય જૂથોના ઉત્પાદનોનો તથા કૃષિ આધારિત તથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો તેમજ મહિલા ઉદ્યોગ સાહસિકોના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે।
આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો, તેમના ઉત્પાદનોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાનો તેમજ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. સાથે સાથે મહિલા કેન્દ્રિત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, આજીવિકા કાર્યક્રમો, સ્વરોજગાર સહિતના જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. બનાવની મળતી માહિતી અનુસાર ફરિયાદીઓને ટ્રેડ યુઝર ગુરનીત રંધાવા જેનું ટ્રેડ આઈડી જેની પ્રોફાઇલ લિંક વોટ્સએપ ઉપરથી મોકલી અજાણી વ્યક્તિ દ્વારા ઓનલાઈન એકાઉન્ટો ખોલાવી અલગ અલગ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું વેચાણ કરી વધુ નફો કમાવાની લાલચ આપી વેચાબાજોએ અલગ અલગ 10 એકાઉન્ટમાં ફરિયાદી સાથે 1,10,25,500 જમા કરાવી પ્રથમ વખત 4,930 ત્યારબાદ 35,000 એમ કુલ મળી 39,930 પરત કરી 1,09,85,570ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદમાં તપાસ કરતા આરોપી દિવ્યેશ ઉર્ફે દીવો ધીરુભાઈ લાખાભાઈ ભુવા રહે સુરત તથા કિશન શરદભાઈ ભૂરાભાઈ ધડુક રહે સુરત મૂળ રહે અમરેલી દ્વારા ગુનાના કામે ઇન્ડસઇન્ડ બેંક ઉધના સુરત ખાતેના કરંટ બેંક એકાઉન્ટ નંબર સાથે લિંક કરાવેલા મોબાઈલ નંબર સહિતની વિગતોનો ઉપયોગ કરી કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં 27/5/2025થી 30/10/2025 દરમિયાન થયેલા રૂપિયા 2,16,26,144 રૂપિયાના નાણાકીય વ્યવહારો થયા હતા. તે પૈકી ફરિયાદી પાસે આ ગુનાના કામે 11/7/2025ના રોજ 1 લાખ જમા કરાવેલ હોય તથા આરોપી 3 નંબરનો પ્રશાંત સુરેશભાઈ કાનજીભાઈ વઘાસિયા રહે સુરત તથા આરોપી નંબર 4 ઋષભ હરસુખલાલ પોપટભાઈ સતાસિયા રહે ભેસાણ જૂનાગઢ દ્વારા ગુનાના કામે વપરાયેલી બેંક વાપી બ્રાન્ચ વલસાડ ખાતેના કરંટ બેંક એકાઉન્ટમાં 17/7/2025થી 29/10/2025 દરમિયાન થયેલા 2,40,36,304 રૂપિયાના નાણાકીય વ્યવહાર થયો હોય તે પૈકી ફરિયાદી પાસે તારીખ 27/10/2025 રોજ તથા 28/10/2025ના રોજ 10 લાખ જમા કરાવેલ હોય જે સમગ્ર સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવી કૌભાંડ કરતા હોવાનું ફલિત થતાં ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ સાયબર ફ્રોડના ગુનાના ભેદ ઉકેલવા માટે કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અંકલેશ્વર એ ડિવિઝનમાં જિલ્લામાં મ્યુલ એકાઉન્ટ ગુના પ્રથમ નોંધાયો છે, જેમાં સાયબર ક્રાઇમ પોલીસે એટલે કે અંકલેશ્વરમાં એકાઉન્ટ ચીટિંગ માટે ભાડે આપનાર બેંક એકાઉન્ટ હોલ્ડર સિદ્દીક ઉર્ફે ઉમર બેલીમને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. અંકલેશ્વરમાં 9,50,000ની સાયબર ફ્રોડનો ખુલાસો થયો છે. કમિશનના બદલામાં પોતાના બેંક એકાઉન્ટ સાયબર છેતરપિંડી માટે આપ્યું હતું. જીતાલી ખાતે રહેતા મિત્ર શમશેર ઉર્ફે છોટુ મુમતાઝ અલી ચીટિંગના રૂપિયા તેના ખાતામાં આવશે અને તેના બદલામાં કમિશન આપવાની લાલચ આપી હતી. ચીટિંગના રૂપિયા ખાતામાં નખાવનાર એવા શમશેર ઉર્ફે છોટુ મુમતાઝ અલીને પણ અંતે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે આ ગુનામાં હજુ પણ સિદ્દીક ઉર્ફે ઉમર બેલીમ તેના સુરત ઉધનાના મિત્ર મોહમ્મદ નાઝીર વોન્ટેડ છે. પોલીસે હાલ તો સિદ્દીક ઉર્ફે ઉમર બેલીમ ચીટિંગના રૂપિયા આવ્યા બાદ તે રૂપિયા પણ ઉપાડીને આપ્યા ન હતા અને કમિશન પણ ન આપ્યા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા રંગમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બાજુમાં બગીચાની જગ્યાએ શાકભાજી માર્કેટ ફાળવવાનો નિર્ણય મોકૂફ રાખવા સ્થાનિકોએ તંત્રને આવેદનપત્ર નોટિફાઈડ રહીશો દ્વારા આપવામાં આવ્યું છે. જેમાં આક્ષેપ કર્યો છે કે સોસાયટીની બાજુમાં આવેલી ખુલ્લી જમીન પર અગાઉ બગીચો વિકસાવવાનો પ્રસ્તાવ હતો, જેની જાણ સ્થાનિકોને કરવામાં આવી હતી. આ બગીચો વિસ્તારના રહેવાસીઓ ખાસ કરીને બાળકો, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે ખૂબ ઉપયોગી તથા આરોગ્યપ્રદ સાબિત થવાનો હતો. સાથે પર્યાવરણ સુધારવા અને બગીચાને વિકસાવવું જરૂરી હતો. પરંતુ હાલમાં આ જગ્યાએ શાકભાજી માર્કેટ ફાળવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, જે નિર્ણયથી વિસ્તારમાં ટ્રાફિક, ભીડ, અવાજ, પ્રદૂષણ, ગંદકી, પાર્કિંગની સમસ્યા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ અનેક તકલીફો ઊભી થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેથી આ નિર્ણય પરત ખેંચી સ્થાનિકોને હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમારે ગાર્ડનની ખાસ જરૂર છે, કારણ કે રોજ અમે ક્યાં જઈએ, નાના નાના અમારા છોકરા બાળકો બધા અમે એટલા માટે તો ત્યાં આજુબાજુવાળાએ બધા એરિયો જોઈ અને અમે ગાર્ડન માટે તો એ જગ્યા અમને ફાળવી હતી. અને અત્યારે તમે શાક માર્કેટ આપો છો એ અમને જરાય પોસાય નહીં. બાકી અમારે જોઈશે તો ગાર્ડન જ. અમે વૃદ્ધો ક્યાં જઈએ, ન ચાલી શકીએ તો અમે ક્યાં જઈએ, પાછી થોડી જગ્યા છે ત્યાં પાછી જગ્યાએ નથી કે અમે પાર્કિંગ ક્યાં કરીએ, ક્યાં શું કરીએ, અને ગંદકીવાળો કેટલો થાય. અમારે નાના નાના છોકરા હોય અને નહીં ને ત્યાં કરે એક્સિડન્ટ એટલા થાય છે, તો પછી અમે ક્યાં એ બાજુથી અમે ક્યાં જઈએ.
એટલે અમારે છે ને કાંઈ જરૂર નથી. બાકી અમને માર્કેટ તો જરાય પોહાય જ નહીં. અમારે ગાર્ડન જ જોહે ને ગાર્ડન સિવાય ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર આવેલી અતિથિ હોટલ નજીક ઇન્ડિયન રોક પાયથોન અજગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. આ અંગેની જાણ સ્થાનિક અભિષેકભાઈએ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના યોગેશ મિસ્ત્રીને ફોન દ્વારા જાણ કરી હતી. યોગેશ મિસ્ત્રી તાત્કાલિક તેઓની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. વન વિભાગના અધિકારી MP ડાભીના માર્ગદર્શન હેઠળ તપાસ કરાઈ હતી, જેમાં અજગર હોવાની પુષ્ટિ થઈ છે. ત્યારબાદ યોગેશ મિસ્ત્રીએ અજગરને કોઈ નુકસાન ન થાય તે રીતે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો. રેસ્ક્યુ કરાયેલા અજગરને સુરક્ષિત અને યોગ્ય કુદરતી સ્થળે છોડવાની કાર્યવાહી કરી છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે પોતે ફરિયાદી બની એક ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભરૂચની કચેરી ખાતેથી ઓપરેશન મ્યુલ હન્ટ અનુસંધાને મ્યુલ હન્ટ એકાઉન્ટ એસોસિએશનની વિગતોના આધારે અસરકારક કામગીરી કરવા અંગે ડ્રાઈવનું આયોજન કરાયું હતું, જેમાં પોલીસ સ્ટેશનના ઈમેલ પર 8/12/2025ના રોજ આવેલ, જેમાં બેંક એકાઉન્ટ તથા ATM તથા ચેકની આવેલી માહિતીના આધારે બી ડિવિઝનના PI VS વણઝાડાએ પોતાની ટીમ સાથે શેરપુરા રોડ પર આવેલા મદીના પાર્ક મકાન નંબર A21માં રહેતા સરફરાઝ કાદર મેમણની પૂછપરછ કરતા તે રેડીમેડ કપડાનો વેપાર કરતો હોય અને અલગ અલગ 6 બેંક એકાઉન્ટ ધરાવતો હોય અને તેમાં 47 વખત અલગ અલગ વ્યક્તિઓએ રૂપિયા જમા કરાવ્યા હોય અને 11,82,382ની રકમ અંગે પૂછતા તેણે પોતાના આર્થિક ફાયદા માટે બેંક એકાઉન્ટો ખોલી તેમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવતો હોવાની કબૂલાત કરતા પોલીસે તેની સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર GIDCમાં બગીચાની જગ્યાએ શાક માર્કેટની ફાળવણીને લઈ બબાલ. સ્થાનિકોએ વિરોધ સાથે શાક માર્કેટ ન સ્થાપવા માંગ ઉઠાવી. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં સુરત અને જૂનાગઢના 4 લોકોની કરી ધરપકડ. લાખો કરોડો રૂપિયા બેંક એકાઉન્ટમાં પડ્યા હોવાના અહેવાલો આવ્યા હતા સામે. ભરૂચ વકીલ બાર એસોસિએશનની ચૂંટણી કોર્ટ બિલ્ડિંગમાં યોજાઈ. મતદારોએ મતદાન સવારથી જ કર્યો. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સુધી ફરી મળીશું. નમસ્કાર.